નમસ્કાર મિત્રો, ભક્તિ સત્સંગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જગતગુરુ આદિ શંકરાચાર્ય જયંતિ 21 એપ્રિલ 2026ના રોજ મનાવવામાં આવે છે। મિત્રો, સનાતન ધર્મને પુનર્જીવિત કરનાર અને 4 દિશામાં 4 મઠોની સ્થાપના કરનાર શંકરાચાર્યજીનું જીવન અત્યંત પ્રેરણાદાયક છે। આજની આ ખાસ વિડીયોમાં આપણે જાણીશું શંકરાચાર્યજીની જીવનની અજાણી વાતો અને તેમના આપેલા જ્ઞાન વિશે। એમનો જન્મ અને બાલ્યકાળ। આદિ શંકરાચાર્યજીનો જન્મ કેરળના કાલડી ગામમાં થયો હતો। બાળપણથી જ તેઓ અસાધારણ પ્રતિભા ધરાવતા હતા। માત્ર 8 વર્ષની ઉંમરે તેમણે 4 વેદોનું જ્ઞાન મેળવી લીધું હતું। તમને જાણીને નવાઈ લાગશે કે તેમને નાની ઉંમરે જ સંન્યાસ લેવાનું મન બનાવી લીધું હતું। વળી જે પ્રસિદ્ધ ઘટના છે જેમાં તેમને માતા પાસે સંન્યાસ લેવાની મંજૂરી માંગી હતી, તે એમના અડગ નિશ્ચયનું પ્રતીક છે। એ સમયે જ્યારે સનાતન ધર્મ ક્ષીણ થઈ રહ્યો હતો ત્યારે શંકરાચાર્યજીએ આખા ભારતમાં ભ્રમણ કર્યું અને અદ્વૈત વેદાંતનો પ્રચાર કર્યો અને સમજાવ્યું કે અહમ બ્રહ્માસ્મિ એટલે કે આત્મા અને પરમાત્મા એક જ છે। તેમણે ભારતની 4 દિશામાં 4 મઠની સ્થાપના કરી। ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં શૃંગેરી મઠ, પૂર્વમાં પુરી એટલે કે ગોવર્ધન મઠ અને આપણા પશ્ચિમમાં દ્વારકા એટલે શારદા મઠ। આ મઠો આજે પણ આપણી સંસ્કૃતિના સ્તંભ છે। શંકરાચાર્યજી માત્ર જ્ઞાની જ નહીં પણ પરમ ભક્ત પણ હતા। તેમણે ગણેશ પંચરત્નમ, ભજ ગોવિંદમ અને કનકધારા સ્ત્રોત જેવા અનેક અદ્ભુત સ્ત્રોતોની રચના કરી છે। જ્યારે તેમણે કનકધારા સ્ત્રોતનું જ્ઞાન કર્યું ત્યારે માતા લક્ષ્મી પ્રસન્ન થઈને સોનાના આંવળાનો વરસાદ કર્યો હતો। આદિ શંકરાચાર્યજીનું જીવન આપણને શીખવે છે કે જ્ઞાન અને ભક્તિ બંને જીવનમાં અનિવાર્ય છે। 21 એપ્રિલે આપણે સૌ શંકરાચાર્યજીને નમન કરીએ અને એમના બતાવેલા સત્યના માર્ગ પર ચાલવાનો સંકલ્પ કરીએ। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે શેર કરજો। કમેન્ટમાં જગતગુરુ આદિ શંકરાચાર્યજીની જય જરૂરથી લખજો। ભક્તિ સત્સંગ સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ।